નમસ્કાર મિત્રો, કર્ક રાશિના જાતકો માટે આગામી 72 કલાક અત્યંત વિશેષ અને જીવનમાં મોટો બદલાવ લાવનારા સાબિત થઈ શકે છે. જો તમારી રાશિ કર્ક છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અમે એવા 3 મહત્વપૂર્ણ સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ધન, સફળતા, સંબંધો અને ભાગ્ય સાથે જોડાયેલા મોટા ફેરફારોનો ઇશારો આપી શકે છે. આ સંકેતોને ઘણા લોકો સામાન્ય ઘટના સમજીને અવગણી દે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહો પોતાની વિશેષ સ્થિતિમાં આવે છે ત્યારે બ્રહ્માંડ આપણને કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે. જો તમે આ સંકેતોને સમયસર સમજી જશો તો ઘણી મુશ્કેલીઓમાંથી બચી શકશો અને આવનારા શુભ અવસરોનો સંપૂર્ણ લાભ પણ મેળવી શકશો. તેથી વિડીયોને એક પણ ભાગ છોડશો નહીં, કારણ કે છેલ્લો સંકેત સૌથી વધુ ચમત્કારી અને આશ્ચર્યજનક માનવામાં આવે છે. આગળ વધીએ તે પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે ભગવાન શિવ, માતા પાર્વતી અને ચંદ્રદેવના આશીર્વાદમાં વિશ્વાસ રાખતા હો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. તમારો એક લાઇક અમને આવી જ ધાર્મિક, જ્યોતિષ અને આધ્યાત્મિક માહિતી આપવાની પ્રેરણા આપે છે. સાથે જ કમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય માતાજી જરૂર લખજો. તમારી એક કમેન્ટ સકારાત્મકતા ઉર્જા ફેલાવે છે અને ઘણા લોકો સુધી શુભ સંદેશ પહોંચાડવામાં મદદ કરે છે. હવે ચાલો જાણીએ કર્ક રાશિના જાતકો માટે આગામી 72 કલાકમાં મળનારા પ્રથમ મહત્વપૂર્ણ સંકેત વિશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને ચંદ્ર મન, ભાવનાઓ, પરિવાર અને આંતરિક શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ચંદ્રની સ્થિતિ શુભ બને છે ત્યારે વ્યક્તિના જીવનમાં અચાનક એવા ફેરફારો જોવા મળે છે જેની તેણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આગામી 72 કલાક દરમિયાન કર્ક રાશિના ઘણા જાતકોના જીવનમાં અટવાયેલા કાર્યો ધીમે ધીમે આગળ વધતા જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી જે કામમાં વિલંબ થઈ રહ્યો હતો, જે જવાબની રાહ જોઈ રહ્યા હતા, જે પૈસા અટવાઈ ગયા હતા અથવા જે તક વારંવાર હાથમાંથી નીકળી જતી હતી, તેમાં હવે નવી આશા દેખાવાની શરૂઆત થઈ શકે છે. આ સમય દરમિયાન જો તમને સવારમાં સમયે કોઈ શુભ સમાચાર મળે, કોઈ મિત્રો અચાનક સંકલ્પ કરે, લાંબા સમયથી બંધ પડેલું કામ ફરી શરૂ થવાની વાત થાય અથવા કોઈ એવી વ્યક્તિ તરફથી ફોન આવે જેના વિશે તમે ઘણા દિવસથી વિચારી રહ્યા હતા, તો તેને સામાન્ય ઘટના ન સમજતા. જ્યોતિષ મુજબ આ બ્રહ્માંડ તરફથી મળતો પહેલો શુભ સંકેત હોઈ શકે છે કે હવે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ શરૂ થઈ રહ્યો છે. ઘણા લોકો માટે આ સમય નવી નોકરી, નવા વ્યવસાય, પ્રમોશન અથવા આવકમાં વૃદ્ધિના માર્ગ ખોલી શકે છે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો કોઈ નવો ગ્રાહક, મોટો ઓર્ડર અથવા લાંબા સમયથી અટકેલી ચૂકવણી મળવાની સંભાવના બની શકે છે. નોકરી કરતા લોકો માટે અધિકારીઓ તરફથી પ્રશંસા, નવી જવાબદારી અથવા કારકિર્દીમાં આગળ વધવાનો અવસર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં મન લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘર પરિવારમાં પણ ઘણા દિવસોથી ચાલતી ગેરસમજો ધીમે ધીમે દૂર થવાની શરૂઆત થઈ શકે છે. પરંતુ યાદ રાખજો, માત્ર શુભ સંકેત મળવાથી બધું બદલાઈ જતું નથી. ભગવાન પણ તેમની જ મદદ કરે છે જે પોતાના પ્રયત્નો ચાલુ રાખે છે. તેથી આ 72 કલાક દરમિયાન આળસ, નકારાત્મક વિચાર અને ગુસ્સાથી શક્ય તેટલું દૂર રહો. વહેલી સવારે ભગવાન શિવનું સ્મરણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રની ઓછામાં ઓછી 108 વખત જાપ કરો અને માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો. એવું માનવામાં આવે છે કે આ સરળ ઉપાય કરવાથી શુભ સંકેતોનું ફળ અનેક ગણું વધી શકે છે અને જીવનમાં આવનારી અડચણો પણ દૂર થવા લાગે છે. કર્ક રાશિના ઘણા જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ પાછો મેળવવાનો સમય પણ બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી જો તમને એવું લાગતું હોય કે તમારી મહેનતનું ફળ નથી મળતું, લોકો તમારી કદર કરતા નથી અથવા નસીબ તમારો સાથ નથી આપતું, તો હવે ધીરજ રાખો. બ્રહ્માંડ ઘણીવાર સફળતા આપતા પહેલાં વ્યક્તિની પરીક્ષા લે છે. આગામી 72 કલાકમાં આવનારા આ પ્રથમ સંકેતનો અર્થ એ છે કે તમારા જીવનનું ચક્ર ધીમે ધીમે શુભ દિશામાં ફરી રહ્યું છે. માત્ર વિશ્વાસ રાખો, સારા કર્મ કરો અને ભગવાન પર અડગ શ્રદ્ધા રાખો, કારણ કે ઘણીવાર મોટો બદલાવ આવતા પહેલાં આવા નાના પરંતુ શક્તિશાળી સંકેતો જોવા મળતા હોય છે. હવે વાત કરીએ બીજા મોટા સંકેતની, જે કર્ક રાશિના ઘણા જાતકો માટે ધનલાભ, માન સન્માન અને જીવનમાં નવી શરૂઆતનો સંદેશ મળી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે વ્યક્તિના શુભ ગ્રહો સક્રિય થવા લાગે છે ત્યારે તેને અચાનક એવા અવસર મળવા લાગે છે જેની તેણે લાંબા સમયથી રાહ જોઈ હોય. આગામી 72 કલાક દરમિયાન જો તમને કોઈ જૂની અટકેલી રકમ પાછી મળે, કોઈ નવો વ્યવસાયિક પ્રસ્તાવ મળે, કોઈ સારા સમાચાર સાંભળવા મળે અથવા અચાનક કોઈ વ્યક્તિ તમારી મદદ માટે આગળ આવે તો તેને માત્ર સંયોગ સમજીને અવગણશો નહીં. ઘણા જ્યોતિષશાસ્ત્રીઓ માને છે કે આવા પ્રસંગો જીવનમાં આવનારી સમૃદ્ધિના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. કર્ક રાશિના જે લોકો છેલ્લા ઘણા સમયથી આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે આ સમય નવી આશા લઈને આવી શકે છે. જો તમે સતત મહેનત કરી રહ્યા છો પરંતુ યોગ્ય પરિણામ મળતું નથી તો હવે ધીરજ રાખવાની જરૂર છે. ઘણી વખત ભગવાન વ્યક્તિની પરીક્ષા લઈને પછી જ તેને યોગ્ય સમય પર યોગ્ય ફળ આપે છે. આગામી દિવસોમાં કોઈ નવી આવકનું સાધન મળી શકે છે, અટવાયેલો સોદો પૂર્ણ થઈ શકે છે અથવા એવી વ્યક્તિનો સહયોગ મળી શકે જે તમારા જીવનને નવી દિશા આપી શકે. વેપારીઓ માટે ગ્રાહકનો વિશ્વાસ વધશે. નોકરી કરતા લોકો માટે નવી જવાબદારીઓનો સાથે પ્રગતિના માર્ગ ખુલશે અને વિદ્યાર્થીઓ માટે પણ મહેનતનું સારું પરિણામ મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવું પડશે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. દરેક કામ વિચારપૂર્વક કરવું અને કોઈમાં મીઠા શબ્દોમાં આવીને મોટું રોકાણ ન કરવું. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે શુભ સમય સાથે વ્યક્તિની બુદ્ધિની પણ કસોટી થાય છે. જો તમે સમજદારીથી નિર્ણય લેશો તો નાનકડો અવસર પણ મોટી સફળતામાં બદલાઈ શકે છે. બીજો સંકેત ઘણી વખત સપનાઓ દ્વારા પણ મળતો હોય છે. જો આગામી 72 કલાક દરમિયાન તમને મંદિર, ભગવાન, શિવ, વહેતું સ્વચ્છ પાણી, ચંદ્ર, સફેદ ફૂલ, દૂધ અથવા શંખ જેવા શુભ પ્રતીકો સ્વપ્નમાં દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. આવા સ્વપ્નો મનની શુદ્ધિ અને જીવનમાં સકારાત્મક પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. જોકે દરેક સ્વપ્નનું એક સરખું ફળ નથી મળતું, પરંતુ જો આવા શુભ સંકેતો સાથે તમારા જીવનમાં સારા પ્રસંગો પણ બનવા લાગે તો તેને તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનો ઇશારો હોઈ શકે છે. કર્ક રાશિના પારિવારિક જીવનમાં પણ હવે ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. જો કોઈ સગા સંબંધીઓ સાથે ગેરસમજ ચાલી રહી હોય તો વાતચીત દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. ઘરમાં લાંબા સમયથી ચાલતું તણાવનું વાતાવરણ ઓછું થવાનું શરૂ થઈ શકે છે. વડીલોના આશીર્વાદ અને પરિવારનો સહયોગ તમને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે. આ સમય દરમિયાન ભગવાન શિવ અને ચંદ્રદેવની આરાધના કરવી તમારા માટે વિશેષ લાભદાયી બની શકે છે. સોમવારના દિવસે શક્ય હોય તો શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરો, બિલ્વપત્ર ચઢાવો અને શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. સાથે જ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ રંગની કોઈ વસ્તુ જેમ કે ચોખા, દૂધ અથવા ખાંડનું દાન કરવાથી પણ મનને શાંતિ મળે છે અને સકારાત્મકતા ભાવના વધે છે. આ ઉપાય શ્રદ્ધા અને સેવા ભાવથી કરવા જોઈએ, ચમત્કારીની ખાતરી તરીકે નહીં. મિત્રો, ઘણી વખત જીવનમાં મોટો બદલાવ આવતા પહેલાં ભગવાન આપણને નાના નાના સંકેતો આપે છે. જે લોકો આ સંકેતો સમજે છે અને પોતાની મહેનત, સારા કર્મ અને શ્રદ્ધા જાળવી રાખે છે તેઓ આગળ વધવાની વધુ સારી તક મેળવી શકે છે. તેથી આગામી 72 કલાક દરમિયાન દરેક ઘટનાને સકારાત્મક દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ કરો. મનને શાંત રાખો અને કોઈપણ પરિસ્થિતિમાં વિશ્વાસ ગુમાવશો નહીં. કદાચ આ જ સમય તમારા જીવનમાં નવી શરૂઆતના દ્વાર ખોલી શકે છે. હવે વાત કરીએ ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ સંકેતની, જેને જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત વિશેષ માનવામાં આવે છે. કર્ક રાશિના ઘણા જાતકો માટે આગામી 72 કલાક દરમિયાન આ સંકેત જીવનની દશા બદલનારો સાબિત થઈ શકે છે. જો છેલ્લા ઘણા સમયથી તમે સતત મહેનત કરી રહ્યા છો પરંતુ સફળતા તમારી પહોંચથી દૂર લાગે છે તો હવે નિરાશ થવાની જરૂર નથી. ઘણી વખત બ્રહ્માંડ વ્યક્તિને યોગ્ય સમય આપતા પહેલાં ધીરજ રાખવાનું શીખવે છે અને પછી અચાનક એવી તક આપે છે જે વર્ષોની મહેનતનું ફળ બની જાય છે. આગામી દિવસોમાં તમને કોઈ એવો નિર્ણય લેવાની તક મળી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય. કોઈ નવી ઓળખાણ, કોઈ મહત્ત્વપૂર્ણ મુલાકાત, કોઈ અચાનક મળેલો સંદેશ અથવા લાંબા સમયથી અટકેલું કાર્ય પૂર્ણ થવાની શરૂઆત. આ બધું તમારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆતનો સંકેત બની શકે છે. કર્ક રાશિના જાતકો સ્વભાવથી ભાવુક, દયાળુ અને પરિવારને મહત્ત્વ આપનારા હોય છે.
ઘણી વખત તેઓ બીજાના સુખ માટે પોતાનું સુખ પણ ભૂલી જાય છે, પરંતુ હવે સમય એવો આવી રહ્યો છે કે તમારી મહેનત અને નિષ્ઠાનું મૂલ્ય ધીમે ધીમે લોકો સમજી શકે. સમાજમાં માન સન્માન વધવાની શક્યતા છે. તમારા વિચારોને મહત્ત્વ મળી શકે છે અને જે લોકો પહેલાં તમારી અવગણના કરતા હતા તેઓ પણ હવે તમારી ક્ષમતાને ઓળખવા લાગી શકે છે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો ઉતાવળ કર્યા વગર યોગ્ય આયોજન સાથે આગળ વધો. સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્ન તમને આગળ લઈ જઈ શકે છે. આગામી 72 કલાક દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારા મનમાં જો અચાનક કોઈ સારો વિચાર આવે, કોઈ અધૂરું સપનું ફરી યાદ આવે અથવા કોઈ જૂનું લક્ષ્ય ફરીથી પૂર્ણ કરવાની ઈચ્છા જાગે તો તેને અવગણશો નહીં. ઘણી વખત સફળતાની શરૂઆત એક નાના વિચારથી જ થાય છે. પોતાના પર વિશ્વાસ રાખો, નકારાત્મક લોકોથી વાતોથી દૂર રહો અને તમારા લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહો. યાદ રાખો કે નસીબ ત્યારે જ સાથ આપે છે જ્યારે વ્યક્તિ પોતાના કર્મથી તેને મજબૂત બનાવે છે. આ સમય દરમિયાન આધ્યાત્મિકતા તરફ થોડું ધ્યાન રાખવું પણ તમારા માટે લાભદાયક બની શકે છે. દરરોજ સવારે થોડો સમય ભગવાનના સ્મરણમાં વિતાવો. માતા પિતાના આશીર્વાદ લો. શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નિસ્વાર્થ મદદ કરો. સેવા, સદાચાર અને સકારાત્મક વિચાર જીવનમાં તમને મજબૂત બનાવે છે અને જીવનમાં સારા નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર આવા સારા કર્મો શુભ સમયનો લાભ વધુ સારી રીતે મેળવવામાં સહાયક બની શકે છે. મિત્રો, આજે આપણે કર્ક રાશિના આગામી 72 કલાક સાથે જોડાયેલા 3 મહત્વપૂર્ણ સંકેતો વિશે ચર્ચા કરી. ધ્યાન રાખો કે જ્યોતિષ ભવિષ્ય વિશે સંભાવનાઓ અને પરંપરાગત માન્યતાઓ આધારે માર્ગદર્શન આપે છે. જીવનમાં સાચી સફળતા તમારા સારા કર્મ, સમજદારી, સતત મહેનત અને ભગવાન પરની શ્રદ્ધાથી મળે છે. તેથી કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારશો. સકારાત્મક રહેશો અને દરેક દિવસને નવી તક તરીકે સ્વીકારશો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય અને આવી જ રાશિફળ, ધાર્મિક, વાસ્તુ, આધ્યાત્મિક માહિતી નિયમિત મેળવી હોય તો અત્યારે જ અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવનારી દરેક નવી વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે. હવે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને સાથે જ તમારી રાશિ પણ લખજો. તમારી કમેન્ટ વાંચીને અમને ખૂબ આનંદ થાય છે અને તેનાથી આ પ્રકારના વધુ ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. ભગવાન શિવ, માતા પાર્વતી અને ચંદ્રદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. હર હર મહાદેવ.